यण्मेकदेवं श्री स्वामिनारायण महानमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री स्वामिनारायण मंदिर लोयाधाम વિદર્શીના આંગણે આયોજિત આ અતિ દિવ્ય સ્નેહની કથામાં સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના શબ્દના સત્વારે આવો આપણે આગળ વધીએ। खूब स्वामीए प्रेमनो महिमा કર્યો। ભગવાનના નામનો જપ કરો, ભગવાનના તીર્થોમાં વિચરણ કરો, ભગવત સંબંધી કાર્યોમાં દાન ધર્માદાઓ કરો। એ બધા સાધન કરતા ભગવાનમાં પ્રેમ કરવો એ અતિ મહાન છે। જેને ભગવાનમાં પ્રેમ નથી અને એ ભગવાનની વાતો કરે છે, પક્ષીનો કલરવ, પક્ષીનો અવાજ મીઠો લાગે, કોઈનું કલ્યાણ કરનાર નથી। ભક્તા ભગવાનના પ્રેમથી રહિત છે, એની વાણી ઝાઝા માણસોને ભૂલા કરી શકે પણ કોઈનું કલ્યાણ ન કરી શકે। કથામાં શ્રોતા છે, કાનથી ભગવાનની કથા સાંભળે છે પણ એનું હૃદય ભગવાનમાં ચોટ્યું નથી, લોભાયું નથી। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે એ કથામાં બેઠો છે પણ એ કથા એનામાં નથી। વર વગરની જાન, સુગંધ વગરનું ફૂલ, પાણી વગરની નદી, આ બધું જે નકામું છે એ પ્રેમ વગરની ભક્તિ એ પણ નકામું છે। અદ્ભુત મહિમા છે। સ્નેહ વિના શોભે નહીં હૃદય તે હરિદાસનું। સ્નેહ વિના શોભે જે સૂચનાની છે થોડું ધ્યાન રાખો।
શોભા જુદી રીતની છે અને સત્સંગની શોભા જુદી રીતની. જગતમાં તમારા સારા કપડા હોય ને તો તમે શોભો, તમારી સારી ગાડી હોય ને તો સારા લાગે. કોઈના લગ્નમાં, કોઈની પાર્ટીમાં તમે જાઓ, જોડા ફાટી ગયા હોય, કપડાનું ઠેકાણું ન હોય, વાળમાં તેલ કે કંઈ નાખ્યું જ ન હોય અને મોઢું જાણે 15 દિવસથી ધોયું જ ન હોય, ઘણા સામે મળે આપણને લાગે કે આને સારું આપીએ એ કાલે શોભે. ભગવાનની ભક્તિની શોભા, મંદિરની શોભા કંઈક શોભા છે આપણું હૃદય ભગવાનમાં, સાધુમાં કેટલું ટીકાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કહે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ છે, જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એના હૃદયમાં એને હિંમત રહે કે ભગવાન ને ભગવાનના સાધુ જે કઈ વાત મને કહેશે તે મારાથી થશે. આટલું થાય અને આટલું ન થાય એવું તો ભૂલે પણ વચન ન બોલે. કોણ ન બોલે? જેના હૈયામાં ભગવાનની ભક્તિ. સદગુરુ સુકાનંદ સ્વામી બીમાર હતા. અડધી રાત્રિનો સમય હતો. મહારાજ ઝબકીને જાગી ગયા. ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું હતું, ભક્ત જેમ ભગવાનને ભજે છે, ચાહે છે, એમ ભગવાન પણ ભક્તને ભજે છે. સંસારનો પ્રેમ વનવે છે. તમે કોઈને ચાહતા હો, એ તમને ઘણીવાર ન પણ ચાહતા. ભગવાનનો પ્રેમ હંમેશા બે પક્ષી છે. ભગવાનનો પ્રેમ હંમેશા કુબે છે. તમે ભગવાનને જેટલા ચાહો છો ને એના કરતા ભગવાન 1000 ગણા આપણને ચાહે. આ ગોપીઓની કથા નથી, આ તમારા અને મારા આત્માની કથા છે. થોડું ઉદાહરણથી વિચારો. નિષ્કુળાનંદ સ્વામીએ ગોપીઓની કથા નથી લખી, આ તમારા અને મારા આત્માની કથા લખી. આ ભગવાન શ્રી કૃષ્ણની કથા નથી, આ તમારા અને મારા આત્માની અંદર બેઠેલો પરમાત્મા છે. એ પરમાત્મા માટે આપણા અંદર રહેલી ગોપી આત્મા એ ખેંચાય છે, એ પ્રભુને પામવા માટે લખે છે, એ પ્રભુને પામવા માટે દોડે છે કે નહીં. આજની કથા મેં ગઈકાલે પણ કહ્યું હતું, સ્નેહ ગીતા ને 4 ભાગમાં વહેંચી છે. ગઈકાલે પ્રેમનો મહિમા આપણે સાંભળ્યો. આજની કથામાં પ્રેમની પરીક્ષા જે ભગવાન કરે છે. કોઈ પણ વસ્તુ કસોટી વગર ખબર ન પડે, એ પરીક્ષા કરવી પડે. પ્રેમની ભગવાને પરીક્ષા લીધી છે અને એ પરીક્ષામાં ગોપી પાસ થઈ. આપણી ભગવાન પરીક્ષા લે તો આપણે પાસ થઈએ કે ના થઈએ આ આપણે વિચારવાનું. અડધી રાત્રે સુકાનંદ સ્વામી બીમાર છે. સ્વામીનું શરીર ધ્રુજે છે, કંપારી ઉઠે છે. હૃદયમાંથી સ્વામિનારાયણ 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 સ્પંદનો ઉઠે છે, કારો ઉઠે છે. હૃદય સમ્રાટમાં ભગવાન શ્રી હરિ અક્ષરવર્ણીમાં સત્તા છે. મહારાજ જાગી ગયા, ઊંઘ આવી નહીં, ઉભા થઈને સુખમુનિ બોલ્યા છે, માથે આવીને બેઠા. માથા ઉપર પોતાનો કમળ કરતા પણ કોમળ હાથ મહારાજ મૂકીને ફેરવા લાગ્યા. અતિ ગરમ સ્વામીનું શરીર જોયું. બૂમ પાડી બ્રહ્મચારી દોડતા દોડતા આવ્યા. દાદાને બોલાવો. દાદા ખાચરને કહ્યું, અમારા સુખમુનિને ઠંડી લાગે છે, અમારા સુખમુનિને ટાઢવાય છે, એને કાઢવું પડે. દાદા ખાચરે મહારાજને હાથ જોડ્યા. મહારાજ હમણાં જ તૈયારી. એમ નહીં, આ પલંગ છે, ઢોલિયો છે ને, એ ઢોલિયાના પાયા તોડી નાખો, ફાડી નાખો અને એનું કામ કરો. દાદા ખાચરના દરબારમાં કેટલું બળતણ કર્યું છે.
કેટલા લાકડા પડ્યા છે. દાદા ખાતર એક પ્રશ્ન નથી કર્યો, એક પ્રશ્ન. કેટલો કિંમતી મોંઘોએ ભૂલ્યો છે. મહારાજની આજ્ઞા થતાની સાથે ખોલવા પડ્યા અને એના ટુકડા કરી અને સળગાવ્યા છે. સુખમુનિ માટે તાપણું કર્યું. સુખમુનિના હૃદયમાં તાવ હતો, ઠંડી હતી, ઠંડી તો ઓછી થઈ, પણ પુરુષોત્તમ નારાયણના હૃદયમાં દાદા ખાચર માટે જે ભાવ થયો છે ને, એવો ભાવ તમારા માટે મારા માટે થાય ને ત્યારે પરીક્ષામાંથી પાસ. યથા ચતુર્ભિ કનકં પરીક્ષ્યતે નિઘર્ષણચ્છે દનતાપતાડનૈઃ તથા ચતુર્ભિ પુરુષઃ પરીક્ષ્યતે ત્યાગેન શીલેન ગુણેન કર્મણા. મહાન માણસની પરીક્ષા થાય. તમારે એમએ થવું હોય, બીએ થવું હોય, ગ્રેજ્યુએટ થવું હોય, એની એક્ઝામ આવે. પણ કોઈને ચોર થવું હોય એની કોઈ કોલેજ છે? છે કોઈ કોલેજ? તબલા શીખવા હોય તો એની કોઈ કોલેજ હોય. પણ જેને ખોટા કામ શીખવા હોય એની કોઈ કોલેજ હોય, એનું સર્ટિફિકેટ હોય. પણ તમે વિચારો, કોઈ કોલેજ નહીં, કોઈ લીગલ સર્ટિફિકેટ નહીં, પણ એક વખત જાહેર થઈ ગયું કે આ ચોર છે તો ઇન્ટરનેશનલ ચાલે છે. ચાલે કે ના ચાલે? સોનાની કસોટી થાય, હીરાની કસોટી થાય, કોહિનૂરની કસોટી થાય. શાસ્ત્ર કહે છે સોનાને તપાસવું હોય એને ગરમ કરવું પડે, એમાં કાણું કરવું પડે, એને ઘસવું પડે. 4 રીતે સોનાની પરીક્ષા. ઘસવાથી ઘણા સમયમાં વીટી લેવા જાય, ઘસે અંદરથી કાળાશ દેખાય તો સમજે કે આમાં મિક્સિંગ છે. સોનાનો શુદ્ધ ભાગ ઝવેરી હોય, સોનું જાગું લેવું તો કાણું પાડે, પાસે કળિયું તપાસે. એના કરતા વધારે સારો માલ ચકાસવો હોય કે સોનાને તાવવામાં આવે, પીગાળવામાં આવે, ત્યારે ખબર પડે. અને એના કરતા પણ સોનાને ક્યારેક ક્યારેક પીટવામાં આવે, આખું પતલું નીચે કરી નાખે, એમાં કોઈ જગ્યાએ પંચ માત્ર કાળાશ ન દેખાય, ત્યારે ખબર પડે કે આ સોનું ચોખ્ખું છે. 4 માંથી આપણે કઈ કસોટી લઈ છે? બોલો કઈ હારી લાગે? કાણાવાળી? બોલો તો ખરા. ભૂખે મારું ભોંય સુવાનું શરીરની ઉતારી લઉં ખાન, તો પણ મારું ભજન કરે તેને કરી દઉં જ્ઞાન. ભગવાને કહ્યું ભૂખે મારું, એને પથારી જમીન ઉપર કરાવો, સુવાનો અવકાશ ન આપો, પૂરું પેટ ભરીને જમવાનું ન આપો. છતાં પણ બસ મારો ભગવાન જે કરશે એમાં હું ખુશ. મારા મહારાજની જે ઈચ્છા એ મારું પ્રારબ્ધ વચનામૃત ભરપૂર અંતેનું મહારાજના શબ્દ. મારા ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. એમ જે ભક્ત માને છે એ સોના જેવો ભક્ત છે, એનો હાથ ભગવાનના ગળામાં પહેરવામાં આવે છે. કથિરના હારમાં પહેરાય. 4 રીતે ભક્તની પરીક્ષા. ત્યાગથી, ચરિત્રથી, એના સદગુણો દ્વારા, એની કર્મ એટલે ક્રિયા. આમાંથી ક્યારેક ભગવાન આપણી કસોટી કરે ત્યારે આપણે ખરા ઉતરીએ છીએ કે નહીં એ જોવાનું. સ્વામી અદ્ભુત લખે છે, સ્નેહદેવ સદાય છે શ્રી હરિજી, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ ધરીજી, એ તો પ્રેમી જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે ગજ ધુવતી હરિજી. ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવા બેસરી, ખાન પાનની ખબર ભૂલી.
પડ્યું દૂધ અને અડધું પાણી. ભગવાનના પ્રેમમાં પાગલ બનેલી ગોપી ઘરનું કામ અવળું કરવા લાગી. હવે એની ઘરમાં શું દશા થતી હશે વિચાર તો કરો. એટલું નહીં, ખાવાનું ભૂલી જાય. ખાવાનું ભૂલે તો સમજાય, પણ ખવડાવવાનું ભૂલી જાય તો તમે ઘરે જાઓ રસોઈ ન કરી હોય અને તમે જો રસોઈ કરી નથી તો હું ભૂલી ગયો, સારંગપુર લઈ જાઓ કે નહીં. ખાન પાનની વિદુરના ઘરે ખાવાની કોઈ વસ્તુ છે જ નહીં. કાકાના સીધાઓ બંધ કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે. વિદુરજી તો બહાર છે. એમના પત્ની સુધાદેવી ઘરમાં સ્નાન કરે છે.
કૃષ્ણ પ્રભુએ કહ્યું, હું દ્વારકાધીશ આટલું બોલ્યા અને પેલી સુરભા દેવી ભાન ભૂલી ગઈ. ક્યાં છું, શું કરું છું, મારે કઈ રીતે કોઈનું સત્કાર સ્વાગત કરવું જોઈએ? અને ત્યાંથી ને ત્યાંથી અડધા વસ્ત્રમાં પૂરા વસ્ત્ર શરીર ઉપર પહેર્યા નથી અને સંગારી દોટ મૂકે છે અને દરવાજો ખોલે. ભગવાનની પોતાની સાથે ગાંડી ગાંડી થઈ જાય. આનું નામ છે દુર્યોધન કે મેવા ત્યાગ્યો, દુર્યોધન કે મેવા ત્યાગ્યો, ભાજી વિદુર ઘર ભાઈ સબસે ऊंची, प्रेम सदाई सबसे ऊंची, सबसे ऊंची, प्रेम सदाई सबसे ऊंची। दुर्योधन के मेवा त्याग्यो, दुर्योधन के भाजी विदुर घर भाई सबसे ऊंची, प्रेम सदाई सबसे ऊंची। प्रेम के बस अर्जुन रथ हांक्यो, प्रेम के बस प्रेम के बस अर्जुन रथ हांक्यो, प्रेम के बस भूल गए ठकुराई सबसे ऊंची, प्रेम सदाई सबसे ऊंची। अति अद्भुत सबसे ऊंची प्रेम सदाई। कोई माने लोहीना संबंध ऊंचा हो, कोई करे છે પૈસાના સંબંધ ઊંચા છે, કોઈ તો માનતું છે આ જગતમાં પતિ ને પત્નીના સંબંધ ઊંચા છે. પણ આ બધા સંબંધ ત્યાં સુધી જ ટકે જ્યાં સુધી પ્રેમ હોય. ત્યાં પતિ પત્નીને પ્રેમ ના હોય તો શું દશા થાય? 10 વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો, વકીલો થાય અને સ્ત્રીને કીધું હવે તમે પાછા પણ આ પૈસા આપવા તૈયાર છે, ડાયવોર્સ તમારે લેવા છે તો લઈ લો, પૈસા લઈને શું કરી નાખવા, 10 વર્ષથી શું નાખા? ત્યારે પેલી સ્ત્રી કે નહીં, હજી બીજા 10 વર્ષ છે, એને મને 20 વર્ષ હેરાન કરી છે. પ્રેમ છે તો જ પતિ અને પત્નીના સંબંધ, તો જ ધર્મ અને ધનિકના સંબંધ, તો જ બાપ અને દીકરાના સંબંધ. પ્રેમ વગર આ જગતનો કોઈ સંબંધ નથી. ભગવાન શ્રી કૃષ્ણ વિદુરને ત્યાં આવ્યા છે, ભાજી ખાધી છે. એ બીજી કથા છે. દુર્યોધને વિદુર કાકાને ત્યાં સીધાઓ બંધ કર્યા છે. વિદુરજી યમુનાના કિનારે ફરવા જાય, ગમે ત્યાંથી ભાજી વગેરે તોડીને લાવે અને ભાજી રાંધીને ખાય છે. એમાં એક દિવસ ભાજી તૈયાર કરે. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અને કાકા શું કરો છો? એટલે દીકરા જમવા બેઠો. પ્રભુ આવો, તમે પણ મારી સાથે જમો. અને ભાજી ભગવાન શ્રી કૃષ્ણ જમે છે. વિદુરજીની આંખમાં આંસુ પડવા લાગ્યા. પ્રભુ, તમે તો રાજાની રાજ છો, 56 ભોગ તમને ધરાવીએ તો પણ ઓછા છે. પ્રભુ, મને લાગે છે કે આ ભાજી મારે તમને ન આપવી જોઈએ. અને ત્યારે ભગવાને કહ્યું કે કાકા, આ ભાજીની અંદર તો મને 56 ભોગ કરતા, મિષ્ટાન કરતા, પકવાન કરતા પણ વધારે સ્વાદ આવે છે, કારણ કે ભાજી પ્રેમથી આપવામાં આવે. પ્રેમનો સંબંધ ઘણો મોટો છે. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, અર્જુનના સખા થયા, અર્જુનના સારથી બન્યા. અરે અર્જુન એમ ટૂંક પાડે, આગળ રથ વધારો. એનું ડ્રાઈવર થયું એટલે નોકર થવું છે. દાદા ઠાકરને મહારાજ આજ્ઞા કરે, દાદા અમારી ઈચ્છા
થઈને મારા લગ્નમાં આવે તો વિચાર તો કરો, તાળી પાડો. સાધુ સંસાર છોડી દેનારા અને સંસાર છોડાવી દેનારા, સંસારને છોડીને આવેલા, સંસારને છોડાવી દીધેલા એવા સાધુ એ જાગૃત થાય તો મહારાજ કરતા. મહારાજ કે સંતોને મોકલશો. મહારાજ એમને એકલા સંતોને, પ્રભુ તમારી આજ્ઞાથી હું વર્તન કરું છું, મારી આસક્તિ નથી, મારા હૃદયમાં કોઈ મોહ નથી. પ્રભુ તમે પણ મારી સાથે આવો ને તો હું લગ્ન કરવા જાઉં. રાજી થઈને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, દાદા જે મેં બાપ દીકરાને પરણાવવા જઈને એ દાદા એ પણ ખાચરે તમારો હાથ અમને સોંપ્યો છે, અમે તમને લઈને જશું, એટલું નહીં તમારા ગાડું અમે ચલાવીશું અને અમે તમને પરણાવીશું. મારે આનું નામ પ્રેમ. ભગવાન પ્રેમને વસ્ત છે. ભગવાન પ્રેમની આગળ આધીન થઈ ગઈ છે. ગોપી કૃષ્ણને માખણ બતાવે, કૃષ્ણ માખણ માટે કલ્પા પણ થવા લાગે. જેના ઘરમાં માખણના મોટા મોટા પિંડાઓ પડ્યા છે, મોટી ગોળી ભરી છે, ઢગલા છે, ઘરનું માખણ ખાઈ નહીં અને ગોપીનું થોડું એવું માખણ લેવા માટે ગોપી કે કનૈયા નાચ, કનૈયો નાચે. અડધો અડધો કલાક સુધી નૃત્ય કરાવે અને ત્યાર પછી ગોપી છેતરે જતે માખણ આપે નહીં. કોઈ કનૈયાને ગમે અને માં આખી આખી ગોળી ભરીને માખણ આપે કોઈ કનૈયો ખાય, કારણ કે પ્રેમ ભગવાનને ભાવે છે. जो मैं ऐसा जानती प्रीत किए दुख होय नगर ढिंढोरा पीटती प्रीत न करियो लकड़ी जल कोयला भये कोयला जल भैरा. મીરાબાઈ અદભુત. મીરાનો શું પ્રેમ હશે. મીરાનું ગાન તો તમે જુઓ. મીરાની આંખમાંથી ગળગળ આંસુ પડતા હશે અને મીરા કહી રહી છે કે આ જગતમાં કોઈ વસ્તુ સળગતી હોય તો એની દશા શું થાય. લકડા જલ કોયલા ભયે કોયલા જલ ભૈરા મેં અભાગને સી જલે ન કોયલા ભૈરા. લાકડાને સળગાવો ને તો કોલસા થાય અને કોલસાને સળગાવો ને તો રાખ થાય. મીરાબાઈ ત્યાં પ્રેમની અગ્નિમાં સળગતા સળગતા હજી મારી રાખઈ થતી નથી, મારા કોલસાઈ થતા નથી, મારો કૃષ્ણ આવતો નથી અને મારું હૃદય ચાલે છે તે મારું નામ પ્રેમ. ગોપીને પોતાના દીકરાઓ ભણી ગયા છે. ઘરનું કામ ભૂલાઈ ગયું છે. કસણ તૂટે, કેસ છૂટે, વાળ વિખરાઈ ગયા હોય એને બરાબર કરવાનું ગોપીને યાદ નથી આવતું. અને આ તો સવારમાં બાથરૂમમાં ઘરે તો બારવાળે દરવાજો ઠોકી ઠોકી થાકી જાય, દરવાજો ઢીલા થઈ જાય. ઘણા ઘરે જઈએ તો અમે કેમ કે છોકરો નીકળતો જ નથી, આ ઠોકી ઠોકી થઈ જાય ઢીલા. તેને નેત ન રહે સંભાળવા. બાળ છૂટા થઈ જાય, આના પાછા થઈ જાય, સંભાળતી નથી. અને ગાયોને દોવાનો સમય થયો હોય, વાછડાઓ દોડી દોડીને આવી જાય અને ગાયના આંચળને પકડી લે તે વાછડાને છોડાવતી નથી. આજે ઘરમાં દૂધ આવશે કે નહીં આવે ચિંતા નથી કરતી. ચિંતા કરીને એ પ્રેમ નથી અને પ્રેમ ભરીમાં ચિંતાનો એક વસ્તુ ચોક્કસ. પ્રેમી માણસ બહુ પાગલ થયો હોય એને કોઈની પડી ના એટલે તો પ્રેમી થાય. સ્વરૂપાનંદ સ્વામીનો પ્રેમ ભક્ત ચિંતામણી ગ્રંથ સાક્ષી. સ્વામી થયા હતા, ચોરોએ પકડ્યા, સ્વામીના કપડા ખેંચી આખા સ્વામીના શરીરના કપડા લઈ લીધા, સ્વામીને માર્યા. ચોર જાણીને સ્વામીને પકડેલા, અજાણ્યા વ્યક્તિ જાણીને સ્વામીને પકડેલા. છતાં એના હૃદયમાં એક જ રટના છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારા મહારાજના નામથી, મારા મહારાજની મરજીથી અને મારા મહારાજની ઈચ્છાથી માર મળે કોઈ મને મંજૂર અને મારા મહારાજની ઈચ્છાથી માર મળે કોઈ મંજૂર. આ સાચો પ્રેમ. ખાલી માર જ ગોતતો હોય ને પ્રેમની નિશાની. લંડનનો 8મો રાજા, કેટલું મોટું સામ્રાજ્ય,
કિંગડમ ઓફ બ્રિટેન. બ્રિટિશરોના રાજ્યમાં સૂર્ય આઠમો હતો. એ સમયનો આઠમો રાજા ગાદી ઉપર બેસવાનો અધિકાર પૂરેપૂરો એનો. રાજાનું આખા વિશ્વમાં સામ્રાજ્ય હતું. ચક્રવર્તી સમ્રાટ અત્યારના સમયમાં કહી શકાય છે એવો એક બળ્યો રાજા. રોયલ ફેમિલી સિવાય કોઈ સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા. એની સામે પ્રશ્ન આવ્યો કે કાં તો તમે ગાદીને છોડો અને કાં તો સ્ત્રીને છોડો. અને ત્યારે લંડનનું સામ્રાજ્ય રાજાએ છોડ્યું, પણ સ્ત્રીને ન છોડી શક્યો. આનું નામ પ્રેમ. જગતનો પ્રેમ પણ અદ્ભુત છે. વાતે ઘાતે પૂછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને. વાતે ઘાતે પૂછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણ. નાથ વિના નથી રેવાતું, ઘણું વિનતા છે કૃષ્ણને. નાથ વિના નથી રેવાતું, ઘણું સરસની ઘડી બોલે વળી જાય મથુરા માર્ગે. હમસે ચાલી વાસે દયાળુને દેખવા રે. હમસે ચાલી વાસે દયાળુને દેખવા રે. નાથજીને નિરખા વિના ઘણું દિવસ જાય જોયલો. નાથજીને નિરખા ધીમે ભેટે જ્યારે ત્યારે જ સુખ દિન સોયલો. ધીમે ભેટે જ્યારે ચાલતી હોય, જાતી હોય, બસ એની નજરમાં, એના મનમાં એક જ પ્રશ્ન ઘોડાતો હોય, હમણાં શ્યામ આવશે, હમણાં આ બાજુથી આવશે. વિક્રે તુકામાં કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. દધ્યાદિકં મોહવસાદગોચર, ગોવિંદ દામોદર માધવેતી. માથા ઉપર ઘોડી મૂકીને દહીં વેચવા, દૂધ વેચવા નીકળી હોય. રસ્તામાં કોઈ એક બાળક આવે, પૂછે, બેન શું છે તમારા ઘડામાં? અને ત્યારે ગોપી ભૂલી જાય અને બોલી ઉઠે કે મારા ઘડામાં ગોવિંદ છે, મારા ઘડામાં કૃષ્ણ છે. આવી ભગવાનમાં તન્મય થઈ છે. આપણે તન્મય નથી થતા. બસ ફેર આટલો જ છે. તન્મયનો અર્થ થાય આપણું મન કોઈકમાં પરોવાઈ જાય, આપણી જાતને ભૂલવી અને કોઈકમય આપણે થઈ જવું, એનું નામ તન્મય. આપણે કથામાં બેસીએ, સાવધાનીથી બેસીએ, વિચારીને બેસીએ, બુદ્ધિથી બેસીએ, બરાબર? થોડી વાર કથામાં બેસીએ ત્યાં સુધી બુદ્ધિને બહાર કાઢી નાખીએ. ડોગરેજી મહારાજની વાત મને ખૂબ ગમે. તમે જોડા ઉતારો ને ત્યારે બે જોડાની સાથે તમારી બે વસ્તુને બહાર ઉતારી નાખો. એક જોડામાં તમારી બુદ્ધિને મૂકી દેજો અને બીજા જોડામાં તમારા અહંકારને, હુંપણાને મૂકી દેજો. અને પછી કથામાં આવશો ને સુખ ઘણું આવશે. આપણે કથામાં આવીએ છીએ, કથા આપણામાં નથી આવતી કારણ કે આપણે તન્મય નથી. અતિ અદ્ભુત ગોપી ભગવાન ભય બની ગઈ છે. એમાં એક દિવસ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નોંધ લે છે. વ્રજવનિતાના પ્રેમને જોવા વળીજી, વાલને વગાડી વનમાએ વાસળીજી. તન્મય થયેલી ગોપી, એનો પ્રેમ કેવો છે? ભગવાનને કોઈ પરીક્ષા કરો, સમજાય છે? વ્રજવનિતા
પિતાના પ્રેમને જોવા વળીજી વાલને વગાડી વનમાએ વાસળી મોરલી ભગવાને એવી સરસ વગાડી વેણુનો નાદ થયો છે અદ્ભુત એ વેણુનો નાદ વંશીનો નાદ ભવ્ય થયો છે ભગવાન પિતા રાત્રિ શરદ ફૂલ મલ્લિકઃ वीक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रितः योगमायामुपाश्रितः ये शरद पूर्णिमाની અતિ અદ્ભુત પૃથ્વી પર શીતળતા ચાંદનીને ફેલાવનારી રાત છે આખું વાતાવરણ અલૌકિક બન્યું છે જાણે કે કામદેવે પોતાના પાંચે પાંચ પ્રકારના શસ્ત્રોને અજમાવવાની તૈયારી આપી છે અને ભગવાન શ્રી કૃષ્ણે નક્કી કર્યું કે આજે મારે કામને પણ પછાડવો છે વચનામૃતમાં મહારાજે કહ્યું વચનામૃતમાં ભગવાન શ્રી હરિ પોતે એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે નક્કી કર્યું કે મારે કામને પછાડવો વેણુનો નાદ થયો છે રાત્રિનો સમય છે સોની સર્વ સુંદરી મોહનને જય મળી એક રહી આવરી નવ સખી નીકળી રાત્રિનો સમય છે યમુનાનો કિનારો છે શરદ ઋતુ છે પૂર્ણિમાની રાત છે અને ભગવાન શ્રી કૃષ્ણે જંગલમાં ઉભા ઉભા મોકલી દીધા રાસ પંચાધ્યાયની કથા એટલે ભાગવતના મર્મજ્ઞ સંતો એમ કહે છે કામને જીતવાની કથા સુખદેવજી મહારાજે પોતે પણ એમ કહ્યું ભાગવતમાં કે આ કથા ગાશે આ કથા સાંભળશે એનો જગતનો કામ એ નીકળી જશે અને જગદીશ સાથેનો કામ જગદીશ સાથેની આસક્તિ વધી જશે એક પરણેલી સ્ત્રી એ દિવસે નીકળી શકે પણ રાત્રે બહાર નીકળે ને ભગવાને એટલે રાત્રે બોલ્યું જોવું છે ગોપીને મારામાં હેત થયું પરણેલી સ્ત્રી કદાચ કોઈ સ્ત્રીને મળવા જઈ શકે રાત્રે કામ હોય તો પણ પરણેલી સ્ત્રી રાત્રિના સમયે કોઈ પુરુષને મળવા ન જઈ શકે મર્યાદાઓ છે આપણે ભગવાનને થયું મારે ગોપીના પ્રેમને બરાબર ચંદ્રમાથે એવો છે મધ્ય રાત્રિનો સમય છે અને વેણુનાદ થયો છે પરણેલા પતિને મૂકીને ગોપીઓ નીકળી પડી છે જંગલ છે છતાં ગોપી ડરી નથી ગોપીમાં ભરી નથી રહી નિર્ભય બની ગઈ છે જંગલમાં જાય છે અડધી રાત્રે પ્રેમ આવે ત્યારે શું થાય માણસને ભય નથી માણસ ડરે છે એટલા માટે કે સાચો પ્રેમ હજી થયો નથી જન્મો નથી એક વાર પુરુષોત્તમ નારાયણ સાથે પ્રેમ થાય ને દુનિયાની કોઈ તાકાત એને રોકી નથી ગોપીમાં લજ્જા એટલે શરમ નીકળી ગઈ છે કારણ કે ભગવાનમાં પ્રેમ થયો છે જેને જે કેવું હોય તે ભલે કે અમારો શ્યામ ને અમારો જ છે શરમ નીકળી ગોપીના વિકાર નીકળી ગયા છે કારણ કે ગોપીને ખબર છે કે આ તો કૃષ્ણ છે કૃષ્ણ ભગવાન અમારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલે એની ઈચ્છા પ્રમાણે મારે રહેવું પડશે બરાબર પણ છતાં એ વેણુનાદ સાંભળીને કૃષ્ણને મળવા માટે ધીર થઈ છે અમારો કાનો અમને બોલાવે છે અમારો શ્યામ અમને બોલાવે છે અને ભગવાન શ્રી હરિએ પણ જ્યારે જ્યારે તમે જુઓ 55 રાસ કચ્છની અંદર ભગવાન શ્રીએ રાસ લીધો જે મધ્યરાત્રિએ જગતના માણસો જુદા કામનો પ્રયોગ કરે છે એ જ મધ્યરાત્રિએ ભગવાનના એકાંતિક સત્પુરુષો આ પ્રભુના પ્રેમનો ઉપયોગ કરે મને દ્રશ્ય હજી પણ યાદ છે અમે સંતો રાત્રે ગયા જોયું ગુરુજી દેખાણા નહીં બહાર નીકળીને જોયું ગુરુજી ચોકમાં માળા લઈને દક્ષિણા કરે છે ચોકમાં ચારે બાજુ ફરે છે રાત્રિનો સમય ગુરુકુળનો કેટલો મોટો ચોક અને ઘણો છે અને સંતોએ જોયું બે ત્રણ વખત જોયું ચાર પાંચ વખત જોયું મને યાદ છે રાત્રે સંતો સુઈ જાય ગુરુજી ઉભા થાય
ચોકમાં જતા રહે અને આખી રાત હાથમાં માળા લઈને પ્રદક્ષિણા કરે આ ભગવાનના સાધુઓ. જગતનો જીવ જ્યારે જગતને યાદ કરે ત્યારે ભગવાનનો ભક્ત એના પ્રિયતમ એવા પરમેશ્વરને યાદ કરે છે. બધી ગોપી નીકળી જ ગઈ. એક ગોપી નીકળી હશે, એના પતિએ રૂમનો દરવાજો બંધ કરી બેસાડી દીધી. સ્વામી એમ કહે છે, નીકળે ન શકે સુંદરી ગોપી ઘેરીને ઘાલી ઘરમાં, દેહ દેહમાં દહી ઘાલ્યું પણ પ્રાણ કાઈ છે તેના પરમાં. ગોપી તો મારી ભેગી અને શરીર પુરુષના હાથમાં છે પણ કોઈના પ્રાણ પુરુષના હાથમાં નથી, તો પરમેશ્વરના હાથમાં છે. એ સ્નેહમાં સોચે ઘણું વનિતા કહે રહી માસળે. ગોપી બૂમો પાડવા લાગી, મને જવા દો, મને બહાર કાઢો, મારે ભગવાન પાસે જવું છે. નિર્લજ થઈ રડવા લાગી. પછી મેલું દેહ મંદિરમાં અને પ્રાણ પોત્યા પીવને પાસળે. ગોપીએ પ્રાણ છોડ્યું. અવાજ બંધ થઈ ગયો. દરવાજા ઉપર ક્યારના અવાજ પહાડો થતા હતા. પુરુષને થયું શું થયું? ઠંડી પડી ગઈ લાગે છે. જ્યાં દરવાજો ખોલીને જુએ ત્યાં તો ગોપી નહીં, ગોપીનું મરડું હતું. એનો પ્રાણ એમાંથી નીકળીને પરમેશ્વરના ચરણમાં પહોંચી ગયો. આનું નામ પ્રેમ. વિચાર તો કરો. આનું નામ પ્રેમ. એક વસ્તુ બીજી છોડવાની હોય તો કે આવતા વર્ષે રાખો છો, આવતા વર્ષે. અગર 3 વર્ષથી તમે કહો છો આવતા વર્ષે, આવતું વર્ષ થશે ક્યારે? સ્વામી થશે, ચિંતા ન કરો. લો ધીરજ આપે આપણને, અમને આશ્વાસન. તમે ચિંતા હજાર ચિંતા અમે નથી કરતા, તારે કરવા જેવું છે નથી છે. પ્રેમ છે ત્યારે શું વસ્તુ એવી છે કે ન છોડી શકે, અને સાધુમાં ભગવાનનો પ્રેમ નથી તો પછી એની આજ્ઞાથી કંઈ ન થાય. એટલે તો મહારાજ વચનામૃતમાં એમ કહે, જેના હૃદયમાં ભક્તિ છે એને એમ રહે કે ભગવાનને ભગવાનના સાધુ મને જે કંઈ કહેશે એ મારાથી થશે થશે અને પ્રાણ મળી ગયા. ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામમાં જવું. રાત્રે મુક્તાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવ્યા. સુતા છે. મહારાજે પોતાનો હાથ લાંબો કર્યો. સ્વામી અમારી નાડી જુઓ ને જરાક, અમને મંદવાડ જેવું લાગે. નાડીને પારખનારા મુક્તાનંદ સ્વામીએ નાડી હાથમાં લીધી. આગળ ગયા, એનાથી આગળ વધ્યા. એક ધડાકે નાડીને પકડી શકે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીને નાડી હાથમાં લાવી. સ્વામીના ધબકારા પણ વધી ગયા. સ્વામીનો હૃદય પણ બંધ થવાની છે. મહારાજ આ શું? નાડી બંધ છે તમારી. સફાળા મહારાજ બેઠા થયા. સ્વામીને કહ્યું, સ્વામી અમારે એક વાત તમને કરવી છે. અમારી ઈચ્છા એવી છે, અમારું કાર્ય પૂરું થાય છે, અમારે ધામમાં જવું છે. સ્વામી મુક્તાનંદ સ્વામી કંઈ બોલી નથી. આંખમાંથી ગંગા યમુના જેવી ધારો વહેવા લાગી. હૃદયના ધબકારા બંધ પડવા લાગ્યા. સ્વામી અવાક થઈ ગયા, સ્તંભિત થઈ ગયા. સહજાનંદ સ્વામીના શિષ્ય ભાવે પણ છે, ગુરુ ભાવે પણ છે. મહારાજને આજે જાણે કે સ્વામીને આજ્ઞા જ કરીએ છીએ. સ્વામી અમારી ઈચ્છા છે કે અમારા દેહમાં આટલા બધા સાધુઓ, આટલા બધા હરિભક્તો, એની શું દશા થશે. માટે અમારી ઈચ્છા એવી છે કે અમને ધામમાં જશું અને તમારે અમારી પાછળ રહેવાનું છે અને આ બધા આશ્વાસન આપવાનું છે. મુક્તાનંદ સ્વામી બાર ઉભેલા બંચાને ખબર પડી ગઈ કંઈક અઘટિત ઘટના ઘટી લાગે છે. બાકી મુક્તાનંદ સ્વામીનું ઉદંત સંભળાય. દોડીને સફાળા બંચારી અંગરક્ષક પાર્ષદો અંદર આવ્યા. મુક્તાનંદ સ્વામીને રડતા નીચે ચડી ગયેલા જોઈ અવાક બની ગયા. મહારાજે આશ્વાસન આપ્યું. પવન વેગે વાત આખા દરબારમાં ફેલાઈ ગઈ. બીજે દિવસે તો ભગવાન શ્રીએ સંતોની સભા કરી આદેશ કરી દીધો. ચરણાવીને પકડાવીને પ્રતિજ્ઞા કરી ભગવાનને દેહ છોડી પ્રતિજ્ઞા કરાવી છે. ચરણોમાં પકડીને પસંદ ખવડાવ્યા છે એને પ્રાણ નહીં. 1 મહિનો
સ્વામી રાત્રે બેઠા છે, ઊંઘ આવતી નથી. સ્વામી જાગી ગયા. મુક્તાનંદ સ્વામીના મગજમાં એક વિચાર આવ્યો. મહારાજને કહ્યું, સ્વામી, તમારે બધાને આશ્વાસન આપવાનું છે. આશ્વાસન તો અપાઈ ગયું, ફેર મહારાજ આવ્યા છે. મુક્તાનંદ સ્વામીના મગજમાં એક પ્રસંગ આવ્યો કે માણકી ઘોડી, એક પશુ, એક પ્રાણી, એક મૂંગું પ્રાણી, જેને લોકો ઓછી બુદ્ધિવાળું સમજે એવું પ્રાણી, કે પુરુષોત્તમ નારાયણના યોગમાં એ માણકીએ પ્રાણ છોડી દીધા અને હજી હું જીવું છું. સ્વામીને બરાબર 1.5 મહિનો થયો છે અને મુક્તાનંદ સ્વામી આખી રાત જાગ્યા અને સ્વામીએ કીર્તન ચાલુ કર્યું. મેરે તો તુમ એક હે આધારા, મેરે તો તુમ એક આધારા, મેરે તો તુમ એક આધારા, મેરે તો તુમ नाव के तार के गति भरे मोरी, नाव के तार के गति भरे मोरी, जहाँ देखो वहाँ जलनी दिखाया, जहाँ देखो वहाँ जलनी दिखाया, मेरे तो तुम एक आधारा, मेरे तो तुम મુક્તાનંદ સ્વામી આજે જોધારા સુરે રડવા લાગ્યા. સ્વામીનું કીર્તન એ મધ્યરાત્રિએ સુનસાન વાતાવરણમાં ચારે બાજુએ સપનું દેખાવા લાગ્યા. કરુણ આખ્યાન એ અવાજ ખાલી ગઢપુર સુધી નહીં, અક્ષરધામ સુધી પહોંચી ગયો. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને આજે મુક્તાનંદ સ્વામીના આંસુની કિંમત ચૂકવવાની હતી. મુક્તાનંદ સ્વામી રડતા જાય અને સ્વામી ગાતા જાય કે જેમ કોઈ સમુદ્રમાં વહાણ જતું હોય અને વહાણ ઉપર જહાજ ઉપર કાગડો બેસી ગયો હોય અને એ કાગડાને ઉડીને બહાર નીકળવું હોય તો નીકળી ન શકે. ગમે તે દિશામાં ઉડે પણ એને જમીન ન દેખાય, એને તો પાણી જ દેખાય. નાવ કે કાર કે ગતિ ભરી મોરી, નાવ કે કાર કે ગતિ ભરી મોરી, જहाँ देखो वहाँ जलनी दिखाया, जलनी दिखाया, मेरे तो तुम एक आधारा, मेरे तो तुम रसिक शिरोमणि तुम बिन मोको, रसिक शिरोमणि तुम बिन मोको. પુરુષોત્તમ નારાયણને ખબર હતી, હું સંતોને બાંધીશ નહીં તો મારા વિલંબમાં 500 સાધુઓ પ્રાણ આપી દેશે. બ્રહ્માનંદ સ્વામી છેતરીને જુનાગઢ મૂકી આવ્યા. ખબર છે? સંતોને ભ્રામણ કરી બ્રહ્મમુનિ આવે એ પેલા અમારો અગ્નિ સંસ્કાર થઈને દુનિયા ભગવાનથી ડરે. ભગવાન કોનાથી ડરે? સાચા ભગતથી. હા, દુનિયા ભગવાનથી ડરે, ભગવાનને ડર લાગે. મારો બ્રહ્માંડ આજે મને યાદ આવે છે. માણસ મરવાનો થાય તો એને યાદ કરે છે. સૌથી માલામાં મારી વસ્તુ, સૌથી માલા. કોઈ માણસ કોઈ પાછળથી થોડું મારજો થોડું, અત્યારે પછી એ ઓટોમેટિક શબ્દ નીકળશે. કયો નીકળશે? ઓ બા, ઓ માં, જે વાલું હોય એ પછી મહારાજ વાળા તો મહારાજ.
જે વાલામાં વાલી વસ્તુ હોય દુઃખના સમયમાં યાદ આવે, મૃત્યુનું દુઃખ જગનું દુઃખ. ભગવાન શ્રી આ પૃથ્વી ઉપર ભગવાન છે, એક લીલા કરે છે, છતાં અંતિમ સમયે બ્રહ્મા જતા જતા ભગવાન યાદ કરે છે બ્રહ્માનંદ સ્વામીને. એ બ્રહ્માનંદ સ્વામી કેવા છે કે પુરુષોત્તમ નારાયણની જીભમાં છેલ્લામાં છેલ્લા શબ્દ તરીકે બ્રહ્માનંદ સ્વામીનું નામ લીધું. मेरे तो तुम एक ही एक राधा, मेरे तो तुम एक ही एक राधा. पूजा दुनिया મહારાજની માનકી ઘોડી એના માટે ઘાસની સેવા કરે. સારું લીલું છમ ઘાસની ઘાસડી માથે મૂકી ગઢપુર ગામની ભગડમાં પગ મૂકે. એક ઝાડવાને ઉડન કરતા હોય એવું લાગે. ગલીઓમાંથી ભયંકર અવાજ આવતો એવું લાગે. એક ઉડતી ગઢપુર ગામની ગજમાંથી જાણે કે હિબકાઓ સંભળાતા એવું લાગ્યું. પૂજા ડોડિયાને થયું કંઈક અઘટિત થયું છે. માણસોએ પૂછ્યું આ બધું ભયંકર કેમ લાગે છે, સુનસાન કેમ લાગે છે? અને ત્યારે કોઈ માણસ કહ્યું ભગત તમને ખબર નથી, હજી હમણાં થોડા દિવસ પહેલા ભગવાન સ્વામિનારાયણે શરીર છોડ્યું. બોલતાની સાથે શબ્દ કાને પડ્યો એટલી વારમાં માથેથી કાછડી પડી ગઈ અને ભગતનું શરીર ધપ દઈને પૃથ્વી ઉપર પડી ગયું. પ્રાણ સીધા અક્ષરધામમાં પહોંચી ગયા. આનું નામ પ્રેમ. વિચાર તો કરો ને. રસિક શિરોમણી તુમ કે નમો, રસિક શિરોમણી તુમ કે નમો, લગતા હે જગ સુખા ઝરતા સ્વામી આક્રમ સુકેલા એક એક સાધુને જગાડી દીધું. જાગી જાગી દોડી દોડી સુનતો આવવા લાગ્યા. સ્વામી રડતા જાય, આંખમાંથી પાણી ટપકતું જાય. હાથમાં કલમ છે, કલમથી કીર્તનના શબ્દ કંડારતા જાય, લખતા જાય, ગાતા જાય. સ્વામીની અવસ્થા થઈ છે. મહારાજનો યોગ ચાલી રહ્યો છે. સ્વામીનું શરીર ધ્રુજે છે, હાથ પણ ધ્રુજે છે, હાથમાંથી કલમ પડી. એવી એક કથા નિત્યાનંદ સ્વામીજી જોયું નથી. મહારાજે બ્રહ્મા જતા પહેલા આજ્ઞા કરેલી મુક્તાનંદ સ્વામીને, સ્વામી તમે આ શરીરમાં રહો ને ત્યાં સુધી સ્વામી તમે તમારા ચરિત્રોને લખતા રહેજો. સ્વામી મહારાજની આજ્ઞાથી બંધાયેલા. મહારાજ હવે આ સંસાર મને સળગતા મહારાજ જેવો લાગે છે. મને ઝેર જેવો લાગે છે. રસિક શિરોમણી તુમ કે નમો, રસિક શિરોમણી તુમ કે નમો, લગત હે જગ સુખ ઝરત અંગારા. નિત્યાનંદ સ્વામીએ કલમ હાથમાં પડી ગઈ, ઉપાડી લીધી. સ્વામીને પ્રાર્થના કરી, ગુરુદેવ તમે આવું હવે કષ્ટ કરો, તમારા ભૂલા ગ્રંથ મોકલા. નિત્યાનંદ સ્વામી બોલ્યા. મુક્તાનંદ સ્વામી એમ થયું મહારાજની એક આજ્ઞાથી બંધાયેલો હતો, બીજી આજ્ઞા મારે આજ્ઞા લખવાની હતી. નિત્યાનંદ સ્વામી લઈ લીધી. અંતરમાંથી પુકાર ઉઠ્યો કે મહારાજ હવે તો તું દોડ, હવે તો મને લેવા આવ. અને જાણે કે મહારાજે અક્ષરધામમાંથી સંકેત કર્યો, સ્વામી થઈ જાઓ તૈયાર, આજે તમને ધામમાં તેડી જઈશ. તે જ દિવસે સદગુરુ મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રી ધામમાં તેડી ગયા. આ પ્રેમ વિચાર કરો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એક ગોપીએ પ્રાણ છોડી દીધો. ભગવાનને મળવાને માટે આ જગતને માટે તો પ્રાણ છોડનારા ઘણા બધા છે, ભગવાનને માટે પ્રાણ છોડનારા ઘણા. ભગવાને વેણુનો નાદ કર્યો છે. સર્વ પૂર્ણિમાની રાત્રિ છે. ગોપી ઘોડી ઘોડીને યમુનાના
કિનારા ઉપર રેતીમાં ચારે બાજુ શોધતી શોધતી કૃષ્ણની આસપાસ નીકળી છે. વંશે માને દેખલે અદ્ભુત નંદ સંતોએ સ્વામીએ સ્નેહિતા નંદ સંતોના કેટલા બધા પદો છે, કીર્તનો છે, રાસલીલાનું વર્ણન કરનારા વંશે માને દેખલે મોરલી માને માવે કેધા કામનકાન મન કલ્પિત સર્વે તળિયું રે ભૂલી હું તનનું ભાન વંશે માને દેખલે ઘરનું કામ હોય મારે શું કરવાનું છે ભૂલી ગઈ. કોઈ બાળકી કે બાળવાનું છોડી, બાળકોને ધોરાવતી હતી બાળકોને છોડી, પતિ માટે રસોઈ કરતી પતિને રસોઈને છોડી, ઘરના કામ ત્યાં ને ત્યાં નાખીને છોડીને ગોપી ઘોડી છે ભગવાન શ્રી કૃષ્ણને મળવાને માટે. અદ્ભુત આનું વર્ણન શાસ્ત્રોમાં થયું છે વાલા ભક્તો. નરસિંહ મહેતા એક નાનું પદ, એક બે પંક્તિઓ. હે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે હે સોનાના ગગનમાં વાગે છે વૃંદાવન મોરલી વાગે Oh
સંભળાવવાનું એવી ક્યાંય કથા નથી. એવું કેમ? સમજવા જેવી વાત છે. ખૂબ સરસ ભાગવતના મનોજ્ઞ સંતો જે વાત કરે છે, એકવાર રાધાને અને મોરલીને ઝઘડો થયો. ભગવાનની નજીકની એ ભગવાનની પ્રિયતમા ભગવાન જેના ઉપર વારી જાય એવી કે ગોપી એટલે રાધા, પણ રાધાને એટલું દેખાય મોરલી સાથે. बनसे तो बड़भागिनी कौन तपस्या की, हम तो प्यासे रह गए. दादाजी मोरली ने खिलाए छे. अरे मोरली, आके હું ધંધા કરે છે, તું શું ચોટી રહી છે? મોરલીને ખબર છે કે હું જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના ઓર ઉપર રહીશ ત્યાં સુધી બીજી ગોપીને સ્થાન મળવાનું નથી. दादाजी मोरली ने कही छे, अरे मोरली, बन से तू बड़भागिनी कौन तपस्या की, हम तो प्यासे रह गए, तुम अधरन को सूख ले. अरे मोरली, તું કેટલી ભાગ્યશાળી છે કે કેટલા જન્મના તપ કર્યા છે, અમને જે પ્રભુના અધર પુષ્પનો રસ ક્યારેય પીવા નથી મળ્યો એ રસ તને કાયમ પીવા મળે છે. મોરલી, હવે તો તું ક્યારેક છૂટી ખા તો અમારો ભારો આવે. એકવાર રાધા મોરલીને ખીજાઈ છે. અદ્ભુત આ કથાઓ બનાવી છે. વ્રજ જીવન ઓઠન કે તકીએ કર પૂરન સે જ બિછાવતી હૈ. વ્રજ જીવન ઓઠન કે તકીએ કર પૂરન સે જ બિછાવતી હૈ. અતિ સુંદર વિરમ મનોહર કાવલી કે ભગવાન દિખાવતી હૈ. કૃષ્ણ મોરલી વગાડે છે. રાધા આવી છે. કૃષ્ણને કીધા છે મોરલીને કીધા. ગુરુજી પાસે તો કોઈ બહુ બેઠા હોય અને બીજા ભણવા આવે છે, ચાન્સ ન મળે તો કોને કીધાય? કોને કીધાય? બોલો ખરેખર આવું થાય છે. અત્યારે પણ દેખાય આપણને. રાધાજી મોરલીને ઠપકો આપે છે. અરે મોરલી, હવે તો જપ. શું કહે છે? વ્રજ જીવન ને વ્રજ જીવન ઓઠન કે તકીએ કર પૂરન સહેજ બિછાવતી હૈ. અતિ સુંદર નિકમ મનોહર કાવલી કે ભગવાન દિખાવતી હૈ. कर कोमल अंगूरे कर तुम्हारे अंगूरे को पावन करावती. तने सुख प्रेम तुम्हारी हरि दे कंसरी निकन आवती है. कंसरी निकन आवती है. हरि कंसरी निकन आवती है. अरे मोरली, तने ઊંઘ નથી આવતી? તું વિચાર તો કર. આ દુનિયામાં કોમળમાં કોમળ કમળ, એના કરતા પણ કોમળ ભગવાનની હથેળી, અને એ હથેળીમાં તારી પથારી છે. હાથમાં રાખવી પડે. મોરલી વગાડી હોય હાર્મોનિયમ તો નીચે મૂકી દે, પણ મોરલીને નીકળા વગાડે તો વગાડવું પડવું જોઈએ. ભગવાનની કોમળ હથેળીમાં તારી પથારી છે. ફૂલો કરતા પણ એ કોમળ પ્રભુની હથેળી એ તારી પથારી છે. અને આ દુનિયાના ઓશિકા કોઈ ગુના હોય, કોઈ રિલાયન્સ ના હોય, બરાબર? કોઈ જાડા હોય, કોઈ પતલા હોય, કોઈ કઠણ હોય, કોઈ ઢીલા હોય, કોઈ ઊંચા, કોઈ નીચા. ભગવાનના ઓઠ જેવું ઓશિકું તને મળે. ભગવાનની કરની હથેળી જેવી અને સરસ મજાની પથારી મળે. એટલું નહીં, અરે મોરલી, તને વગાડતા વગાડતા જ્યારે કૃષ્ણ ઝૂમતા હોય, નાચતા હોય, ડોલતા હોય ત્યારે કૃષ્ણના હલતા એ ઘૂંઘરાના વાળ જાણે કે તારા પર વીજળો ઢોળતા હોય. જોવો તો ખરો. રાધા કહે છે, અતિ સુંદર નિકમ મનોહર કાવલી પીઠ પવન દિખાવતી હૈ. તારા શરીર ઉપર પવનનો વીજળો ઢોળે. આવી સરસ તારી પથારી, આવા સરસ તારા ઓશિકા, આવી સરસ તને વીજળો નાખવાની પદ્ધતિ. અને એટલું નહીં, અરે મોરલી, આ જગતના માણસ થાક્યા હોય, સુવા જાય, ઊંઘ ના આવતી, એના પગ થોડી વાર દબાવે એટલે ઊંઘ આવી જાય. આ તારા પગ તો ભગવાન પોતે કોમળ કોમળ આંદોલન ક્યાં વગાડ્યું તો દબાવી પડે. મોરલી, તારા પગ ભગવાન પોતે પોતાની આંગળીથી દબાવે છે. કર કોમલ અંગુલી નિત તુમ્હારે અંગુરે કો પાવત બાવતી. તારા પગને દબાવે છે અને કોઈ તને ઊંઘ નથી આવતી. ભૂલી જાય છાની મારી અમારો નંબર લાગે. અદ્ભુત બધું. દાદાના દરબારમાં એકવાર પ્રસંગ બન્યો છે. સત્સંગી જીવન ગ્રંથ સાક્ષી છે. ભક્તનો પ્રેમ એવો છે ને, હું તમને એ સમજાવું છું. આ મોરલી એટલે શું?
મારે તમને આ સ્નેહ ગીતાની કથા એના કરતા સ્નેહ ગીતાની કથાનો સાર કહેવો છે. મેં કાલે પણ વાત કરી. મોરલી છે ને, મોરલી એને ભગવાન પોતાની સાથે રાખે છે, પોતાના ઓઠ ઉપર રાખે છે. એનો અવાજ કેવો છે, એના અવાજથી ગોપી ખેંચાણી છે. એ મોરલી એટલે કોણ? રાધા એકવાર પૂછ્યું, મોરલી તારા કયા પુણ્ય છે, કે શું તપ કર્યું છે? ત્યારે મોરલીએ કહ્યું, રાધા મેં તપ નથી કર્યું. તપ કરવાથી ક્યારેય ભગવાનના ઓઠ ઉપર કોઈને સ્થાન ન મળે. તો તે એવા કયા સાધન કર્યા છે? આ સાધન કરવાથી પણ ન મળે. તો શું કરવાથી મને આ સ્થાન મળ્યું છે? મોરલીએ જે જવાબ આપ્યો સાંભળજો. મોરલીએ કહ્યું, રાધા મારા શરીરને તો જો, મારું આખું શરીર આર પાર દેખાય. આર પાર દેખાયમાં સમજો છો? બોલું છું આર પાર. ઉપર જુદું અને અંદર જુદું. બરાબર? દેખાડવાના દાંત જુદા અને ચાલવાના દાંત જુદા. એવું નથી. મારું જીવન નિષ્કપટ છે. જેનું જીવન નિષ્કપટ બને ને એને ભગવાનના ઓઠ ઉપર એટલે ભગવાનની જીભ ઉપર કાયમને માટે સ્થાન મળ્યા. પહેલી વાત રાધાએ કહ્યું, નિષ્કપટ તો હું જ છું. મેં કોઈ વાત કૃષ્ણને છુપાવી નથી. સાંભળ રાધા, બીજી વાત તું પૂછે છે કઈ તપશ્ચર્યા કરી, મારી શું મહેનત છે? મારી બીજી વાત છે, મારું શરીર તો કોરું છે, પણ મારા શરીરની ઉપર કાણા છે. તે જોયા? મારા જીવનના જેટલા છિદ્ર છે ને, મારા જીવનના જેટલા દોષ છે ને, મારા જીવનના જેટલા કાણા છે ને, મેં કૃષ્ણની આગળ ખોલી નાખ્યા છે. મેં મારા કોઈ દોષને છુપાવ્યા નથી. ગુણવંત શાહ બહુ જબરજસ્ત ચાલના મારે છે. મારું એક ચાલ, માણસને સારું દેખાવાનું ગમે છે, સારું ખવાનું ગમતું નથી. સાચી વાત છે. સારું દેખાવાનું ગમે છે, સારું ખવું ગમતું નથી. મોરલી કહે છે, રાધિકા જોઈ લે મને તું. મારા જીવનમાં જેટલા દોષ હતા ને, મારા જીવનના જેટલા અવગુણ હતા ને, મેં મારા કાણાઓ દ્વારા, છિદ્ર દ્વારા બધા દોષને કૃષ્ણની આગળ ખુલ્લા મૂકી દીધા. કે પોતાના જીવનને પરમેશ્વરની આગળ ખુલ્લું મૂકી દે. બાઇબલ એમ કહે છે, જે મારી આગળ ઇકરાર કરશે એને દુનિયામાં કોઈ જગ્યાએ ઇકરાર કરવાની જરૂરત નહીં રહે. આ પ્રભુની કૃપા. આપણે સંતો પાસે દોષ ઢાંકીએ, બાજુવાળો કે સ્વામી આને નિયમ રહેવા દે, રહેવા દે. સ્વામી માર છે, ભગત કેવું વ્યસન? ના ના, ચાલ્યું રહેશે, દબાવી ખબર ન પડી જોઈએ સ્વામી હું પીવું છું. આજે નહીં કાલે તો પડવાની છે. સ્વામીને નહીં પડે તો આ સ્વામીને તો પડવાની છે. આપણે આપણા દોષને છુપાવીએ છીએ, આપણે આપણા ગુણને દેખાડીએ છીએ. મોરલીએ કહ્યું, મેં મારા ગુણ નથી બતાવ્યા, મેં મારા દોષ બતાવ્યા. જે પોતાના દોષને આગળ રાખે ને એ ભગવાનને માનવ થાય. પ્રેમાનંદ સ્વામીએ શું કહ્યું? પ્રભુ મેં ગુનેગાર તેરા. પ્રેમાનંદ સ્વામીએ ગાય, મહારાજ હું તારી કોઈનો ગુનેગાર છું. મહારાજ તારા ઘરમાં, તારા મંદિરમાં, તારી સભામાં મને સ્થાન મળ્યું મને નથી લાગતું. તેરે બહાર કયો ગુણ ગાઉં પ્રભુ? તારા મંદિરના દરવાજામાં પગથિયામાં બેસી હું ગુણ ગાતો હોઉં તો ના ન પાડતો આને પ્રેમાનંદ કહેવાય. વિચાર કરો. આ તો પેલી લાઈનમાં બેસવાનું આવડતું નથી. એકાદ વખત નામ લઈ ગયું તો પતી ગઈ વાત. ચોકડી હવે એ સ્વામીની વાત નહીં હો. ચોકડી પાછળ ચોકડી મોરલી મારું જીવન મારા દોસ્તને પ્રભુની આગળ ખુલ્લા મૂકી દીધા છે. રાધાએ કહ્યું અને મોરલીએ તો મેં પણ કહ્યું છે, પણ એની પછી જે મોરલીએ જવાબ આપ્યો ને અદ્ભુત આપ્યો છે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે. સુર ક્યાં કેવા ખેડવા એ જોવાનું તારે. મોરલી કે રાધા આજે સાંભળ, કોઈને એમ લાગતું મારો અવાજ બહુ મીઠો છે, કોઈને એવું લાગતું મારો અવાજ તીખો છે, કોઈને એવું લાગતું મારો અવાજ ઘેરો છે. રાધા સાંભળ, મારો કોઈ અવાજ નથી. મેં મારી તમામ ઈચ્છાઓને આ કૃષ્ણને સોંપી દીધી છે. એ જેવું ફૂંક મારે, ઊંચું ફૂંક મારે તો ઊંચું વાગીશ, નીચું ફૂંક મારે તો નીચું વાગીશ.
મારો કોઈ સૂર નથી. શ્યામ તારી બંસી થઈને બધું છે જગ મારે, અને સૂર ક્યાં કેવા છેડવા એ જોવાનું તારે. આવું આપણું જીવન થશે ને ત્યારે આપણને પણ મોરની જેવું સ્થાન મળશે. મોરબી એટલે કોણ? સદગુરુ. કારણ કે સદગુરુ નિષ્કપટ છે. ભગવાનની કૃપા એને મેળવી લીધી છે. ભગવાનની નજીકે થઈ ચૂક્યા છે. સદગુરુ છે, સાચા સંત છે, ભૂલીના. મોરબીનો અવાજ થાય ત્યાર પછી ગોપીને ખબર પડે, ત્યાર પછી કૃષ્ણને શોધી શકે, ત્યાર પછી કૃષ્ણને મળી શકે. એમ મારા ભક્તો, સદગુરુ સંતની વાણી જ્યાં સુધી જૂના હૃદય સુધી પહોંચે નહીં ને, સદગુરુના શબ્દ જ્યાં સુધી સંભળાય નહીં ને, ત્યાં સુધી ક્યારેય પરમેશ્વરનો રસ્તો હાથમાં આવતો નથી. સાચા સંતની વાણી એકવાર સાંભળવા મળે ને ત્યારે એને ભગવાનનો રસ્તો મળે છે. અને એ વાણી જેના કાને પડી જાય એ દોડવા મળે તો એક દિવસ કૃષ્ણ મળે છે, મળે છે ને મળે છે. આ રાસ અંજાર રહેલી કથાનો સાર અદ્ભુત ભગવાને વેણુનાદ કર્યો છે, ગોપીઓને સુખ આપવાનો નિર્ધાર કર્યો છે. ગોપી ભેગી થઈ છે, પ્રભુએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી છે. 6 મહિના સુધીનો સમય છે એ વ્રજની મણિકાઓને ધન્ય છે કે જેને પ્રભુની કૃપા મેળવી છે, પ્રભુની પ્રસન્નતા મેળવી છે. અદ્ભુત વિસ્ફુલાનંદ સ્વામી એક પદ લખે છે, સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન, સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન. લાગી લાગીને તપસી વળી ઘરે વન ગઈ ઘાસ. લાગી લાગીને લાગી લાગીને તપસી રે, લાગી વળી ઘરે વન ગઈ ધ્યાન નાવે કોઈ, સ્નેહને રે સમાન નાવે કોઈ. તપસ્વી હોય, સાધુ હોય, જંગલમાં જાય, ઉપવાસો કરે, ભૂખ્યો મરી જાય, પણ ભગવાનમાં પ્રેમ નથી ને તો એક પણ વાત કામની નથી. ન ભક્તો, એકાદ શબ્દ તો ગાવ. અદ્ભુત સ્વામીનું પદ છે. જોગ જગન પ્રભુ જગ તારે, જગ તારે મુનિ માન. જોગ જગન પ્રભુ જગ તારે, તજે ભરવાન ઉદાસ ભરે કોઈ, તજે ભરવાન ઉદાસ ભરે, તારે તીરથ રતદાન નામે કોઈ, સ્નેહને રે સમાન નામે કોઈ, સ્નેહને રે સમાન. સતાનંદ સ્વામી કહે છે અદ્ભુત, આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તતૈવ સુખોદય, તદભિન્ના વિષયા સર્વે દુઃખદા માયિકવતઃ. આ જગતમાં તમામ પદાર્થો દુઃખને જ આપનારા છે, સુખને આપનાર માત્ર ને માત્ર એક પરમેશ્વરની મૂર્તિ છે. આ મૂર્તિમાં જે ઝુલાશે એ જ સુખી. આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ
જગતની મૂર્તિ છે, ઘર છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. બકાલીને ત્યાં જાઓ અને સોનાની અપેક્ષા રાખો તો મળે સોનું? ત્યાં શાકભાજી મળે. સોનીની દુકાને જાઓ ત્યાં સોનું મળે. એમ જગતની દુકાનો કેવી છે? દુઃખની દુકાનો છે. આપણે હાથે કરીને સામે ચાલીને દુઃખ માંગીએ છીએ. વાલા ભક્તો, જીવનમાં કથા ઉતારવા જેવી છે. અતિ અદ્ભુત સ્વામીએ પ્રેમ સમાન કોઈ સાધન નથી. તેને કરીને ગોપીય શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો. દાદા કોઈ તપ વગેરે સાધનો નથી કર્યા. ભગવાનનો પ્રેમ કર્યો છે. પારાવાર પ્રેમ, પુત્ર કરતા અધિક પ્રેમ, પતિ કરતા અધિક પ્રેમ, પિતા કરતા અધિક પ્રેમ. અને એ પ્રેમના પ્રતાપે પરમેશ્વરના હૃદય સુધી, અરે પરમેશ્વરની પત્ની સુધી એ ગોપીઓને સ્થાન મળ્યું. આ જગતમાં બે રસ્તા જીવવાના છે. વિજ્ઞાન માને છે. ઘણા માણસો મગજથી જીવતા હોય અને ઘણા માણસો હૃદયથી જીવતા હોય. એમાં પણ વિજ્ઞાનનું એવું કારણ છે કે બેનો મોટા ભાગના હૃદયથી જીવતા હોય. એનું હૃદય થોડું વધારે એક્ટિવ. એટલા માટે આજના વિજ્ઞાને એક સર્વેક્ષણ મુજબ એવું નોંધ્યું છે કે હાર્ટ એટેક પુરુષો કરતા બહેનોને ઓછું આવે. આ દરવાજો હોય, દરરોજ વપરાતો હોય આવવા જવા માટે, એ સ્વાભાવિક છે. તમે જાણો છો એનો વપરાશ જો વ્યવસ્થિત થતો હોય તો બગડે નહીં. અને પુરુષો હૃદય વાપરીને પડ્યું રાખે તો કટાઈ જાય અને ક્યારે ફેલ થઈ જાય, અટકી જાય. પુરુષોને એટેકનું પ્રમાણ વધારે છે, બહેનોને ઓછું છે. અને આમે બહેનોનો સ્વભાવ લાગણીશીલ થોડો વધારે હોય. તમે જોશો કોઈ આકરી વાત હોય એની આંખમાંથી દળ આંસુ પડવા લાગશે. પુરુષ બીજાને જ પડાવે. વિદાયનો સમારંભ હોય, સમય હોય, બાપ દીકરીને વળાવતો હોય અને દીકરી રડતી હોય. લગભગ અમે સાંભળ્યું છે પ્રમાણે હજારો વર્ષ પહેલાનો આ પ્રસંગ હજી એવો ને એવો ચાલ્યો આવે. સમય આવે, બાપની આંખમાંથી ગંગા યમુના વહેતી હોય, દીકરીની આંખમાંથી ડોંગરેની મહારાજને કહેતા તમારા ઘરમાં 4 લક્ષ્મી ભગવાને આવે. એક માય લક્ષ્મી, એક તમારી પત્ની એ લક્ષ્મી છે, એક તમારી પુત્રી એ લક્ષ્મી છે અને એક તમારી બહેન એ લક્ષ્મી છે. તમારા ઘરની લક્ષ્મી જો આંસુ પાડશે ને તો તમારા ઘરમાં ભગવાનની બાજુમાં ઉભેલી લક્ષ્મી નારાજ થશે ને આંસુ ના પાડે. એને ભગવાનના માર્ગે તમે આગળ જતા હોય એને જવા દેજો. એમાંથી કોઈ રાજબાઈ, એમાંથી કોઈ લાડુબાઈ, એમાંથી કોઈ જીવબા જેવા થશે. અને આજે પણ આપણે જોઈએ ને ખરેખર હું અતિશયોક્તિ નથી કરતો. પૂજ્યપાદ ગુરુદેવ જેવા વંદિત સંતોના સર્વેક્ષણ છે કે આજે પણ, અત્યારે પણ લગભગ આખા સત્સંગમાં જોવા માંગે તો પુરુષો કરતા બહેનો જ સત્સંગ વધારે કરે. તમે ભલે ગાડી ન પાડો, વાત સાચી આ છે. સાચી વાત તો આ છે. આપણે ટાઈમે આવું હોય તો અઘરું પડે. બેનો 5-5 કલાક પહેલા 100 માણસ 200 માણસ માટે રસોઈ કરે તો એને અઘરું પડે. બે પ્રકારના પુરુષો છે આ જગતમાં, હૃદયથી જીવનારા, મગજથી જીવનારા. સ્ત્રી વધારે હૃદયથી જીવનારી હોય, પુરુષ વધારે બુદ્ધિથી જીવનારા. આ બે માર્ગને શાસ્ત્રમાં પણ વિજ્ઞાને સ્વીકાર્યા. શાસ્ત્ર પણ જુદી રીતે વાત કરે. જ્ઞાનનો માર્ગ છે, જે મગજનો માર્ગ છે, હૃદયનો માર્ગ છે, જે ભક્તિનો માર્ગ છે. ભક્તિના માર્ગમાં મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ જેવા ચાલ્યા અને જ્ઞાનના માર્ગમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય જેવા મોટા મોટા આચાર્યો છે. क्या अद्भुत बात! हम जब मंदिर में आके बैठते हैं, भगवान के समक्ष जब हम आते हैं, तब आपने देखा होगा मानसा हाथ પછી હાથ ક્યાં રાખે? ક્યાં રાખે? બોલો થોડું કરી બતાવો. અહીંયા રાખે. અહીંયા રાખો એવું જો આમ રાખો. તમે ક્યારે આવું બધું વિચારતા જ નથી. ખરેખર આ પ્રણામનો અર્થ છે. હાથ જોડે, પછી બંને હાથ ક્યાં લાગે? છાતી લાગે. પછી શું કરે? માથું નમાવે. સાચા વંદન છે, સાચા પ્રણામ કરવાની આ પદ્ધતિ છે, ભારતીય પદ્ધતિ. કે પ્રભુને એમ કહે છે, પ્રભુ મારા હાથ તો તમને આપું છું, પણ પ્રભુ હાથથી શું થવાનું? પ્રભુ મારું હૈયું પણ તમને આપું છું. અરે પ્રભુ હૈયાથી શું થવાનું?
મારું મન પણ તમારા ચરણોમાં આપું છું. આ ભગવાનના ચરણનો સાચો પ્રેમ. આપણે ત્યાં રિવાજ હતો, માણસો મંદિરે આવે હાથમાં ફૂલ લાવે, બોલો ભગવાનના ચરણમાં. પછી રિવાજ થોડો બદલી ગયો. પછી લોકો મંદિર આવે તો મુઠડી લાવે એ ભગવાનના મંદિરમાં. પછી થોડો રિવાજ બદલી ગયો કે આપણને મુઠડીનો ટાઈમ નથી, ફૂલનો ટાઈમ નથી, એટલે આપણે ડોલર કાઢીને ગલ્લા કરી નાખીએ. ઘણા તો પાછા એવા હોય કે જૂના પૈસા ખોટા રૂપિયા એ જ રાખી દીધા ગલ્લામાં ચાલે. આ દેશમાં નથી એવું, એ સારું કહેવાય, પણ ઇન્ડિયામાં નીકળે છે. કોઈ મંદિરના ગલ્લામાંથી ખોટા રૂપિયા નીકળતા ન હોય એવું ન હોય. નાખનારા કોણ? નાખનારા કોણ? ભગવાન અવદાસ. ખોટો રૂપિયો નાખીને સાચી અપેક્ષા રાખવી તો પણ ભગવાનની અપેક્ષાને પૂરી કરે. આનાથી વધારે બીજો કોણ દયાળુ હોઈ શકે? એની નજર સામે ખોટો રૂપિયો નાખતો હોય તો એ ભગવાન કે નાખ બેટા, ખોટો તો ખોટો, તારો હાથ તો વળશે ને બાને મારા મંદિરમાં. તું આવ્યો તો ખરો મારી સામે, ચાલ તારી ઈચ્છા હું સાચી પૂરી કરીશ. આ ભગવાન દયાળુ છે, આવા દયાળુ છે. હૃદયને ભગવાન માટે વાપરજો, એટલે ના લાવો જોઈએ. વાપરજો ત્યારે. સદગુરુ વિષ્ણુદાસ સ્વામી કહે છે, હરતા ફરતા કામ કરતા હરિ અચાનક આવી મળે. મગન રેતા સુખ લેતા એમ પ્રેમ આનંદમાં દીન પડે. હાલતા ચાલતા દરેક ક્રિયામાં પ્રભુને યાદ કર્યા. કોઈ સુખનો સમય ભગવાન યાદ આવે, કંઈક દુઃખનો સમય એને ભગવાન યાદ આવે. વિયોગની મળે વાતને કોઈ સ્વપ્ને પણ સમજે નહીં. ભગવાન કેને છૂટા પડીશું એવું તો ગોપીને મનમાં વિચાર પણ નહોતો. વ્રજના કોઈને ખબર પણ નથી કે આ નંદનો દીકરો નહીં, આ યશોદાનો દીકરો નહીં, આ તો મા દેવકી ને વસુદેવનો દીકરો. ભગવાનની યોગ માયા દોષ. એમાં એક દિવસ એવું થયું, ઘણા દિવસ ગોપી સંગે રંગે રમ્યા રસ બસુ. નિષ્કુળાનંદ સ્નેહ જોવા વાલો કે ભેગડા હસુ. રીતની રીતને પરખવા એક સમયને વિશે શ્રી હરે મથુરા જવાનું મન કીધું. ઈચ્છા એવી પુરમાં ધરી. ગોપીઓને મારે વિશે પ્રેમ કેવો છે એનો સંયોગનો પ્રેમ મેં જોયો, હવે વિયોગનો પ્રેમ મારે જોવો છે. મારા દૂર ગયા પછી આ ગોપીને આવું આવું મારા હેત રહે છે કે નથી? આવું તપાસવું જોઈએ. અત્યારે બાકી અત્યારે તો દેખાડો આડંબર પ્રેમમાં પણ આમ એવું કહેવાય પ્રેમ ક્યારેક કૃત્રિમ હોય નહીં અને કુદરતી પ્રેમની ક્યારેક નકલ થાય નહીં. અત્યારે તો પ્રેમની નકલ થવા પડી છે. અમારા છોકરા નાટક કરે ને એમાં કંઈક કેમિકલ લેવા છે, કેમિકલમાં હાથની ઉતારી દીધું હોય, હાથમાં રાખ્યું નાટકમાં સમયના હાથ ઉડાડે રડવા મળે. આપણને બાપુ લઈ ગયો એ રડતો આપણને દેખાય પણ ખરેખર અંદરથી શું હોય? અંદરથી હસતો હોય. આપણે સામે જોઈ ન શકે, એને ખબર છે કે આ તો આંસુ, આ જગતના આંસુ એ પ્રેમના આંસુ છે કે પ્રેમના આંસુ એનું એનાલિસિસ થઈ શકે એ હજી સુધીમાં કોઈ લેબ શોધાણી કૃત્રિમ પ્રેમ હોય નહીં. પણ આ કળિયુગમાં એ પણ કૃત્રિમ જે ક્યાંય નકલી હોય, હેરસેરવાળું હોય. બોલો અત્યારે એ આવે છે, એક ભાઈ દી ગયા મેળાને કોર્ટમાં કેસ કર્યો, કાયમી સીન છે. જ્યાં ઝેર સાચું નથી મળતું ત્યાં બીજું સાચું મળે. અસત્ય સંસારમાં, અસાર એવા સંસારમાં સાર માત્ર એક જ છે, આ ભગવાન. ભાગવતની કથા એમ કહે છે, કંસનો પાપનો ઘડો ભરાઈ ગયો, કંસનું પાપ પુષ્ટ ગયું. કંસને ભગવાને વિચાર્યો હવે એનો વધ કરવો પડશે. એના મંત્રીઓએ સલાહ ધનુષ યજ્ઞનું આયોજન. યજ્ઞમાં કૃષ્ણને લાવવા અને મારા હાથે મારી નાખવા, મારી હાજરીમાં મટાવી નાખવા, આવું ષડયંત્ર અક્રૂરજીને મોકલ્યા છે. ભગવાનને
લેવા માટે એક વૃદ્ધ યદુકુળનો એક વિશ્વસનીય એવા અક્રૂરજી એ રથ લઈને ધ્વજની ભૂમિમાં આવે છે. તે હસમે અક્રૂરાવ્યા અને રથ લઈ રૂડા રૂપને રામકૃષ્ણને તેડવા મોકલ્યો કંસાસુર ભૂપને. આવી છોડ્યો આંગણે નંદરાયને નિરધાર. ગોપી મળી ટોળે વળી કરે છે વિચાર. રથ લઈને આવ્યા છે. નંદજીના આંગણે રથ ઉભો રાખ્યો છે. આખા વચમાં વાત ફેલાઈ ગઈ છે. મથુરાથી કોઈ રથ લઈને આવ્યા છે. દરરોજ નવા નવા મથુરાથી મામા રમકડા મોકલતા એટલે વ્રજવાસીઓને અજુગતું નહોતું. પણ રથ લઈને આવ્યો છે કોઈ વૃદ્ધ પુરુષ છે, કોઈ જ્ઞાની ને સમજુ ને સાનો માણસ દેખાય છે અને નંદજીના ઘરે ગયો છે. આવું સાંભળીને ગોપીઓને વધારે આશ્ચર્ય કે અત્યાર સુધી જે આવ્યા ને જુદા જુદા રૂપમાં, કોઈ ગધેડાના રૂપમાં આવ્યા હતા, કોઈ અજગરના રૂપમાં આવ્યા હતા, કોઈ રાક્ષસના રૂપમાં આવ્યા હતા. ગોપીઓ બધું છે. એક બીજી ગોપીઓ પૂછે છે કોણ લાગે છે? તપાસ કરીને કહ્યું છે અરે એ કોઈ નથી, એ નંદના સગા છે. ગોપીના ડાબાનો ફરકવાળા જમણાનો ફરકવા લાગ્યા છે અને ગોપીએ કહ્યું નહીં નહીં, બાઈ સગો નહીં શત્રુ છે. મને લાગે છે આપણો સગો નથી, એ તો દુશ્મન છે. કોઈ નંદ જશોદા ગોપને નિશ્ચય કાંઈક નવું નીપજશે. તમે દેખજો દેવના કોપને. મને લાગે છે કંઈક નવું થવાનું. આ સગો નહીં, આ મોટો દગો કરનારો છે. આપણો મિત્ર નહીં, આપણો શત્રુ છે. એમ આપણું વ્યાકુળ થાય બધા શું કામ આવ્યો છે, શું કામ લઈને આવ્યો છે. ગોપી જાણવા લાગી છે પ્રેમનો એક સ્વભાવ છે. પ્રેમમાં એક સાથે બે વસ્તુ. આમ તો આ દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, આ પાનું છે એની ઉપરની બાજુ છે અને બીજી નીચેની બાજુ. કોઈ પણ દુનિયાની દોરડી હોય એક છેડો હોય તો બીજો છેડો હોય જ છે. એક છેડાવાળી દોરી આ દુનિયામાં શોધાઈ જ સિક્કો હોય તો એના બે પાસા હોય, પરનું નીચે. પ્રેમના બે સ્વભાવ છે, આસક્તિ અને બીજું આસંકા. પ્રેમ હંમેશા આશંકા કરનારો. મારા કરતા બીજે તો નહીં થઈ જાય, મને છોડીને જતો તો નહીં રહે, મારી સાથે આમ તો નહીં થઈ જાય. હંમેશા આશંકાશીલ પ્રેમનો સ્વભાવ છે. એટલા માટે આશંકામાં તમે જુઓ છો ઘણી વખત બહુ મોટા મોટા એવા પ્રસંગો બની જતા હોય છે સમાજમાં. ગોપીને આશંકા થવા લાગી છે કે કંઈક અઘટિત તો નહીં ઘટે. અત્યાર સુધી મથુરામાંથી જેટલા માણસો આવ્યા છે ને એ બધા માણસોએ કૃષ્ણ ઉપર જ પ્રહાર કર્યા છે. એને મારી નાખવાની જ મહેનત કરી છે. આ કઈ નવું તો નહીં ઘટે. ગોપીઓના જમણા અંગ ફરકવા લાગ્યા છે. અપસુકમ ગોપી અપસુકમ થયું તેને કેટલો વિચાર આવ્યો, ભગવાન રાત્રિનો સમય છે, કાર્યાણી ગામ છે, વસ્તા ખાતરના પત્ની સુતા છે, વરસાદ ચાલુ થયો, વધવા લાગ્યો, મુસળાધાર વૃષ્ટિ થઈ, કડાકાને ભડાકા થવા લાગ્યા, નળિયા તૂટવા લાગ્યા. અવાજ જાણે માથામાં વાગતો હોય એવો ભયંકર અવાજ. ધોધમાર વરસાદ પડે અને એ સમયે કાર્યાણી ગામમાં સુતેલા વસ્તા ખાતરના પત્ની સુતા સુતા આંખમાં ઝઘડિયા આવી ગયા, ભાવ વિભોર થઈ ગયા કે આટલો બધો વરસાદ છે તો મહારાજ રંગમાં અક્ષરોડીમાં સુતા છે, મહારાજને રંગ કેમ આવતો? કેટલો પ્રેમ! દુઃખ અહીંયા પડ્યું. પ્રેમનો સ્વભાવ છે. દીકરો ત્યાં બેઠો ત્યાંથી પડે ને, બાપ અહીંયા બેઠો આઘાત કોને લાગે? બાપને લાગે. રિમોટ કંટ્રોલ કરતા પણ પ્રેમનું કંટ્રોલ બહુ જબરદસ્ત. પ્રેમનો એક બહુ મોટો આ સ્વભાવ સમજવા જેવો છે. આ દુનિયામાં ત્રણ રીતે માણસો જીવતા હોય છે. શાસ્ત્ર એમ કહે છે ઘણા જીવવાના પરિબળો છે, ઘણા પૈસાના બળે છે, ઘણા પ્રેમના બળે છે અને ઘણા પરમેશ્વરના પુણ્યના બળે છે.
શેના વડે જીવનારા હોય? કોઈ પ્રેમના વડે જીવનારા હોય અને કોઈ પરમેશ્વરના વડે જીવનારા, પુણ્ય વડે કે પૈસા વડે. કારણ કે ગયા જન્મમાં એને કર્યા છે પુણ્ય, એટલે આ જન્મે એને પૈસા મળ્યા છે. જેમ કે બિલ ગેટ્સ, એની પાસે આટલું બધું છે કે ગયા જન્મનું કંઈક જમા છે, અને આ જન્મે પણ દાન ધર્માદા કરે છે, સારા કામો કરે છે, એટલે એની પાસે પુણ્યનો પ્રતાપ છે, એટલે આવતા જન્મે એને સુખી જ થવાનું છે. હિન્દુ ધર્મના એક નિરીક્ષણ મુજબ માણસના જીવનનું સાયકલ છે પુણ્ય છે. કોઈનું સાયકલ છે પ્રેમ છે, પ્રેમના આધારે. એટલે ઘણા બે જણા એવા ભેગા થઈ જાય, ખબર છે, ખાલી બસમાં ચડ્યા હોય એક એ ચડે પછી ઉતરે જ નહીં. બોલો, પાછા કે અમે જીવન સંગાથે છે, જીએંગે તો કે સાથ તો મરેંગે તો કે. ભગવાનને પ્રાર્થના કરતા આવતા જન્મે બધા ભગવાનના ભક્ત છો, પણ આ એક જગતનો રસ્તો છે, કારણ કે કર્મનું બંધન છે. તમે જાણો છો, આ કાગળ હું અડધું ફાડું અને બે ટુકડા છૂટા કરું, પછી આખી દુનિયાનો કોઈ પણ કાગળનો ટુકડો લાવો આ સાથે જોઈન્ટ ના થઈ કયો થશે? એનો જે છે એ જ થશે. વિજ્ઞાન આ વાતને સ્વીકારે છે. આખી દુનિયામાં કોઈ માણસની ફિંગરપ્રિન્ટ સરખી નથી. 6 અબજ માણસમાં કોઈ માણસની આંખની કીકી એની ડિઝાઇન સરખી નથી. ભગવાન જેવો ડિઝાઇનર દુનિયામાં ક્યાં હોય? વિચાર તો કરો. કલ્પના તીર ભગવાને આ જગતમાં સર્જન કર્યા છે. અદ્ભુત રચના છે. ભગવાનનો પ્રેમ કેમ નથી થતો? એક દુઃખની વાત છે. પ્રેમ કરવા જેવા પરમેશ્વર છે, પ્રેમ આપવા જેવા ભગવાન છે, પણ કોને ક્યાં કેમ થઈ જાય કંઈ નક્કી નહીં. એટલે પ્રેમથી એક સાયકલ ચાલે છે, એક પુણ્યથી સાયકલ ચાલે છે, અને એક પરમેશ્વરના આધારે જ્ઞાની માણસ ભગવાનની જે ઈચ્છા, મોટા સંતો, મહાન આચાર્યો, મહાન ભક્તો માત્ર ભગવાનના ભરોસે જીવનારા. વાલા ભક્તો, પુણ્યના પ્રતાપે જીવનારા પણ ઓછા હોય. અઘરો માર્ગ છે. પૈસા આપણે માત્ર ને માત્ર પુણ્યના જોડે જીવનારા ઓછા હોય, એટલે માત્ર ને માત્ર પરમેશ્વરના વડે જે થાય છે ભગવાનની ઈચ્છા, જે થાય છે પ્રભુ તારું છે, તારી જ મરજી, માત્ર પરમેશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈને જીવનારા પૂજ્યપાદ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષો જ હોઈ શકે. આપણા જેવા માટે સરળ માર્ગ કહી શકાય કે પ્રેમથી જીવી શકાય. પરમેશ્વરમાં પ્રેમ કરી આપણે સારી રીતે ભગવાન સુધી પહોંચી શકીએ, ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. એટલે તો મહારાજે આ ગ્રંથ નસકુલાની સ્વામી પાસે લખાયો છે. આવ્યા છે અક્રૂરજી, ગોપીઓ તપાસ કરે છે, આ શું કામ આવ્યા છે, શું કામ લઈને આવ્યા છે, એકાબીજાને પૂછે છે. એમાં ખબર પડી છે ગોપીઓને, એમ કરતા અક્રૂરના મનનો મર્મ તે જાણ્યો, શ્રી કૃષ્ણજીને તેડવાને એને રથ અહીં આણ્યો. કૃષ્ણને બલરામને લેવા માટે આવ્યા છે. સાંભળતાની સાથે ગોપીઓને હાથ લાગ્યો. અત્યાર સુધી દુષ્ટ કંસ માણસોને મારવા માટે, કૃષ્ણને મારવા માટે અહીં સુધી મોકલતો, હવે આ કૃષ્ણને મથુરા બોલાવે છે, નક્કી કંઈક છે. એવું સુણીને અબળા અતિ અપરાણી અંતરમાં આક્રમણ થવા લાગી. પ્રાણ વગર જેમ શરીર લડખડવા લાગે એમ એના શરીર લડખડવા લાગ્યા છે. ચાલવાનું ભાન રહ્યું નથી. પૃથ્વી ઉપર પગ ડગમગી રહ્યા છે. શરીરની શુદ્ધ ભૂલાઈ ગઈ છે. શરીર પૃથ્વી ઉપર બેસુધ થઈને પડી જવા લાગ્યું છે. આ અક્રૂર નહીં, ખરેખર આ તો ક્રૂર છે. ગોપીઓ કહે છે આ કેવો ક્રૂર છે. આપણા જેવી એક ગામડાની ભોળી ભલી સ્ત્રીઓ ઉપર પણ આને ધ્યાનથી આપણો કાળ લઈને આવ્યો છે. આપણા પ્રાણ સમાન કૃષ્ણને લઈને જતો રહેશે. આપણે નિર્ધન થઈ જશે. નિષ્કુળા જગના નાથ સાથે હવે ક્યાં થકી રમ સુસંગે, હવે આપણે ક્યારે આ પરમેશ્વરને ભેગા થશે. ગોપીને ખબર પડી છે. ગોપી અતિ અકળાવા લાગી છે. ભગવાનના સાચો પ્રેમી ભક્ત હોઈને એના હૈયામાં એક વાતનો ભય હોય કે મારો પરમેશ્વર મારાથી છટકી તો નહીં જાય. આ પ્રેમ મેં કીધું ને, આસક્તિ અને આશંકા હંમેશા સાથે જાય. સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાનની મૂર્તિમાં જોડેલા છે. કેવા જોડેલા તમે જાણો છો? એકાદ કલાક થાય અને રાત્રિ પડે અને મહારાજ સુવા જાય,
પ્રેમાનંદ સ્વામી આશ્રમ ઉપર જવાનું થાય. પ્રેમાનંદ સ્વામી ભણી નથી. એવી વાત છે પ્રેમાનંદ સ્વામી ઘણી રાત આખી રાત ધ્યાન સ્વામીના લખેલા કીર્તનો મોટા ભાગના રાત્રિના સમયે સ્વામી રડતા ગાઈને કીર્તન કરતા. અને ત્યાં સુધીની કથા છે, ત્યાં સુધીની કથા છે. પ્રેમાનંદ સ્વામીની એકવાર ઈચ્છા થઈ, મારે મહારાજની મૂર્તિ જોવી છે. એવી મૂર્તિ એક પણ મહારાજના શરીર પર આવરણ ન હોવું જોઈએ. ભગવાનની મૂર્તિના પ્યાસા, ભગવાનની મૂર્તિમાં જોયેલા એ સંતને ભગવાન શ્રી હરિએ એવા પણ દર્શન આપ્યા. કેટલો પ્રેમ છે! સ્ત્રી અને પુરુષના પ્રેમમાં સ્વાર્થ, વાસનાની દુર્ગંધ છે. ભક્તને ભગવાનનો પ્રેમ નિસ્વાર્થ અને નિષ્કામી અને નિર્વિકાર પ્રેમ છે. એવા પ્રેમાનંદ એક વારની કથા છે. સ્વામી આશ્રમે આવ્યા છે, થાક્યાને સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ. દરરોજની રાત્રિના ક્રમ પ્રમાણે સ્વામી આજે વહેલા સૂઈ ગયા, કીર્તન ગાઈ ન શક્યા. અને બીજે દિવસે સ્વામી સવારે જાગ્યા, થાકેલા હતા, આખી રાત પૂરી થઈ. અને જાગતાની સાથે સ્વામીની આંખમાંથી આંસુની ધાર. આખી રાત સૂતો. મેં મહારાજને યાદ ન કર્યા. बिसरन जाजो मेरे नीर, यह वर मांगू में नीर। बिसरन जाजो मेरे नीर, बिसरन जाजो मेरे नीर, यह वर मांगू में नीर। बिसरन महाराज હું મંદ બુદ્ધિનો છું. મારી આવડતા તૂટી, મારી બુદ્ધિ તૂટી, મારા સાધનો તૂટા. જો તો ઘોડાવાળા પ્રેમાનંદ સ્વામી ગાય છે. આપણે ભગવાનને હવે બુદ્ધિવાળા ફેરાવીએ છીએ. હમણાં કંઈક કામ કરવું હોય તરત આવીએ છીએ. આમને આમ કરો તો હતો મેં મતિ મંદ પ્રેમાનંદ સ્વામી વિનંતી કરે
શિયાળાનો સમય છે. શ્રીજી મહારાજ પાસે હરિભક્તો દર્શન કરવા આવ્યા છે. કડકડતી ઠંડી છે. જીનાભાઈ પંચાળા મહારાજના દર્શન કરવા આવ્યા. સંસ્કૃતમાં એનું નામ છે હેમંત ઋષિ, હેમંત રાજા. દર્શન કરવા આવ્યા. મહારાજે પ્રાર્થના કરી, મહારાજ પંચાળા આવો છે, ઘણો સમય થઈ ગયો, એક વાર પધારો. મહારાજ કે અમે આવીશું. દાદા ઠાકોર બાજુમાં બેઠા હતા. એને થયું મહારાજ જશે પછી ક્યાં પંચાળા ક્યારે પાછા આવે. એને કહ્યું ભગત હમણાં રહેવા દો, ઠંડી બહુ છે. જીનાભાઈ કહ્યું મહારાજને આવવા તૈયાર છે, મારે લઈ જવા છે, તમે વચ્ચે શું કામ પડો છો? દાદા ઠાકોરને ખીજાય કે તમે વચ્ચે પડો ને, મહારાજ તૈયાર છે, લઈ જશો, મહારાજને ઠંડી નહીં લાગે. અને પણ મહારાજને ઠંડી નહીં લાગે તમે ગેરંટી આપો છો, પણ ઠંડી છે. અને મહારાજ આટલો બધો પંથ કાપે, બીમાર થઈ જાય, ઠંડી લાગી જાય, શરીરમાં ઠંડી ઉતરી જાય, થોડું સમજો. મહારાજ તૈયાર થાય પેલા જીનાભાઈ કે નહીં, મારે લઈ જવા છે મહારાજ. ત્યારે દાદા ઠાકોર ખીજાય. સંસ્કૃતમાં હેમંતનો અર્થ ઠંડીને લીધે કોઈને હેરાન કરે એને શું કહેવાય? દાદા ઠાકોરે સત્સંગી જીવનની કથા છે, કેટલી સુમધુર કથા. દાદા ઠાકોરે કહ્યું છે કે તમારું નામ તમારા ભાઈભાઈ બહુ જાણીને રાખ્યું છે. તમારે લઈ જવાતા ઉનાળામાં ન આવ્યા, લઈ જવાતા ચોમાસામાં ન આવ્યા, આ શિયાળામાં તમારી ફરે વિચારી નામ રાખ્યું છે. દાદા ઠાકોર ખીજાણા ને ત્યારે હેમંતસિંહ પણ ખીજાણા. હેમંતસિંહ કે તમારા ફેર તમારું નામે બરાબર રાખ્યું છે. ઉત્તમનો સંસ્કૃતમાં એક એવો અર્થ થાય, ઉત એટલે જાજો, તમ એટલે ક્રોધ. જેને જાજો ક્રોધ હોય વગર વાતનો તમે આટલો બધો ક્રોધ કરો છો. અતિ અદ્ભુત કથા છે. ભગવાનનો ભક્ત એક સેકન્ડ ભગવાનની વૃત્તિ દૂર થાય એને પાલવે નહીં, એને પોસાય નહીં. બીત ગયે ભજન બિહારે, ભજન બિહારે, બીત ગયે ભજન બિહારે, ભજન બિહારે. બાલ અવસ્થા ખેલ ગવાયો, બાલ અવસ્થા जब जो बन तब मान धनाए, मान धनाए. गीत गए भजन बिहारे, भजन बिहारे, गीत गए. भारत वर्षના મહાન સાધુઓના ભરોસે ભગવાનના પ્રેમમાં ડૂબેલા એક સંત ભગવાનની મૂર્તિ, ભગવાનનું ભજન કરી શક્યા અને રડતા રડતા ભજન ગાય છે. બાળ અવસ્થામાં ને રમવામાં ખેલવામાં કાઢી નાખી. દિવાળીમાં મારી માનમાં હૃદયમાં અવસ્થા ગઈ અને આ સમય પ્રભુ ભજવાનો આવ્યો ત્યારે પણ તે એક રાત ભગવાનના ભજન વગર ગુમાવી. મહાત્મા ગાંધીની આત્મકથામાં કથા છે, દક્ષિણ ભારતની યાત્રામાં ચાલતા ચાલતા બાપુ સુઈ ગયા, સાંજની પ્રાર્થના ભૂલી ગયા છે. અડધી રાત્રે જાગ્યા. સૌની આયુને કીધું છે કે રાત્રે જગાડજે પ્રાર્થનાના સમયે. થાકેલા જાણે જગાડ્યા નહીં, સવારે કરશે. અડધી રાત્રે જાગ્યા અને બાળકની જેમ રડવા લાગ્યા. બાપુએ આત્મકથામાં નોંધ લીધી, મારી જિંદગીમાં મને સૌથી વધારે દુઃખ એ દિવસે થયું કે જ્યારે ભગવાનની પ્રાર્થના ભૂલી ગયો હતો. આને કહી શકાય કે દેશને આઝાદ કરે. આજના શું આઝાદ કરે? લાહે કારણ મૂરત માયો, લાહે કારણ મૂરત માયો. અજહુલ ગઈ મન કે તૃષ્ણારે, તૃષ્ણારે. ગીત ગયે ભજન બિહારે, ભગવાનના ભજન વગર એક દિવસ આપણો જાય. એકાદ દિવસે નિયમ આપણો તૂટી જાય, એકાદ દિવસ આપણે નિયમ પાડી ન શકીએ, આઘાત થાય છે, દુઃખ થાય છે, તો સમજો પ્રેમ છે. દુઃખ નથી થતું તો સમજો પ્રેમ ઓછું દુઃખ થાય છે, તો સમજો કે પ્રેમ ઓછો છે. વાલો મારો પ્રેમ ને વસ થયા લાગે, વાલો
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ